કાકા ઘણા એપિસોડ પહેલાની વાત છે જ્યારે તમે એવું કીધેલું કે તમે બહુ આમ ગરીબીમાં ઉછર્યા છો. હા તો તમારી સ્ટ્રગલ લાઈફ કે તમને અત્યારે જે સક્સેસ મળી છે એની લાઈફ અને અત્યારના છોકરાઓની લાઈફ એ તમે કશે કમ્પેર કરી શકો? જો પહેલી વાત તો હું તારો સવાલ સમજ્યો જ નથી, તો હું જેટલું મેં કાઢી લીધું સવાલમાંથી હું સમજાઈ દઉં તને. એવું નહીં એટલે ના, હું સમજી ગયો. અત્યારના છોકરા થોડાક એકદમ મોડર્ન છે. બધું અમે જે બધું જોયું એ બધું આ લોકોએ જોયું જ નથી. એ તો સાચી વાત. અમારા જમાનામાં સ્કૂલે જતા ખાખી ચડ્ડી, ધોળો બુસ્કોટ, એમાં પાછું ચડ્ડીમાં કાણું હોય, ચંપલ ફાટલા હોય. અત્યારના છોકરાઓએ આ બધું જોયું નથી, કેમ કે એમનો વાંક જ નથી ને. આ તો એમણે બધું કોઈ દિવસ અનુભવ જ નથી કર્યો. અત્યારના મા બાપે એમને બધી સુખ સગવડ આપી જ દીધી છે. બોલો, હું ચેલેન્જ મારીને કહું, અત્યારની ગમે તેટલી મોંઘી મોંઘી પ્રાઇવેટ સ્કૂલના છોકરાઓને તું ગરીબી ઉપર જો નિબંધ લખવાનું કહે ને, હા તો એ ગરીબી પર નિબંધ કેવો લખે ખબર? કેવો? એક ગરીબ પરિવાર હતો, એમાં બધા ગરીબ હતા. પપ્પા ગરીબ હતા, મમ્મી ગરીબ હતી, 2 બાળકો ગરીબ હતા. પણ એ આવી ગયું ને પરિવારમાં. એ જ સમજાવું છું લાયો, એમાં જ જોક છે આખી વાત. તો સમજ તું ચૂપચાપ સાંભળ. હા આ ગરીબ પરિવારમાં ખાલી 2 જ નોકર હતા, જે બંને ગરીબ હતા. એક ગરીબ પરિવારમાં એક જ કાર હતી, એમનો ડ્રાઈવર પણ ગરીબ હતો. એક ગરીબ છોકરાઓને સ્કૂલે મૂકવા આવતો હતો. ગરીબ છોકરાઓ પાસે બટન વાળા મોબાઈલ હતા. એક ગરીબ પરિવાર અઠવાડિયામાં ફક્ત 2 વાર જ હોટલ જઈને જમી શકતા હતા. ગરીબ પરિવારમાં 4 બેડરૂમ હતા.